અનંત લબ્ધિ નિદાનાય શ્રી અનંત લબ્ધિ નિદાનાય શ્રી ગૌતમ સ્વામીને નમો નમઃ. ગૌતમ સ્વામીને નમો નમઃ. નમો નમઃ નમો નમઃ. નમો નમઃ નમો નમઃ. ગૌતમ સ્વામીને નમો નમઃ. ગૌતમ સ્વામીને નમો નમઃ. ઓમ શ્રીમ શ્રીમ અરહમ શ્રી બોલો. ઓમ શ્રીમ શ્રીમ હરહં શ્રી. ગૌતમ સ્વામીને નમો નમઃ. ગૌતમ સ્વામીને નમો નમઃ. ઓમ ગુરુ ગુરુદેવ જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ. ઓમ ગુરુ ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ. ઓમ ગુરુ ગુરુદેવ જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ. ઓમ ગુરુદેવ જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ. ઓમ ગુરુ ગુરુદેવ જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ. ઓમ ગુરુદેવ જય ગુરુ જય ગુરુ જય ગુરુદેવ. ગુરુ ગુણ સાગર શૂરી ગયો નમો નમઃ. ગુરુ સૂરી ગુણ સાગર ગુરુ ભ્યો નમો નમઃ. સૂરી ગુણ સાગર સૂરી ગયો નમો નમઃ. એ ગુરુ ગુણ સાગર શૂરી ગયો નમો નમઃ. ગુરુ ગુણ સાગર સૂરી ગયો નમો નમઃ. येन ज्ञान प्रदीपेन निरस्याभ्यन्तरन्तम ममात्मा निर्मली चक्रे तस्मै श्री गुरुदेव नमः. આજથી 14 દિવસ પહેલા કઈ તિથિ હતી? આષાઢ પૂર્ણિમા સમજો. અને એ દિવસને કયા દિવસ તરીકે ઓળખાય છે? ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. આજે ગુરુ તત્વ વિશેનું કંઈક દ્રષ્ટાંત છે, એટલા માટે આ આપણા ઝૂંપણાની વિધિ. ગુરુ કેવા હોય? હુ અને રૂ. હુનો અર્થ છે અંધકાર અને રૂનો અર્થ છે નાશ કરનાર. અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરી અથવા તો અજ્ઞાન રૂપી અંધકારમાંથી સમ્યક જ્ઞાનના પ્રકાશ તરફ જે લઈ જાય એને કહેવાય ગુરુ. તો ગુરુને શિષ્યના આત્માની હંમેશા હિતચિંતા હોય. શિષ્ય કઈ રીતે એના આત્માનો ખરેખરો વિકાસ થાય એના માટે એ અનેક અલગ અલગ ઉપાયો પણ અજમાવતા હોય. સારણા, વારણા, ચોયણા, પરિચોયણા વગેરે. તો અહીંયા જણાવે છે એક બાળ સાધુ ભણવામાં ખૂબ હોશિયાર હતા. એમણે પોતાના દાદા ગુરુ પ્રત્યે અતિશય લાગણી હતી. અને દાદા ગુરુ તો અનાસક્ત અને મીઠાઈ વગેરેના ત્યાગી હતા. એક વાર બાળ મુનિએ જીદ પકડી, ગુરુદેવ આપે આજે તો મીઠાઈ વાપરવી પડશે. બાળ હઠ ચારક છે ને, રાજહઠ, યોગી હઠ, શ્રી હઠ અને બાળ હઠ. એમાં બાળ મુનિએ હઠ પકડી દાદા ગુરુ પાસે દાન કરે. દાન કરી જે બાલક બોલે, માત પિતા મન અમિયન તોલે. વિનય વિજય વિબુધ પયસી સોરે, જસ કહે ઇમ જાણો જગદીશો. લઘુ પણ હું તુમ મન નવી માવું, જગગુરુ તુજને દિલમાં લાવું.
શિવજીના ભગવાનના સ્તવનમાં મહોપાદજી યશોવિજયજી મહારાજ ભગવાન સાથે કાલી ગયેલી વાતો કરે. છેલ્લે ઉપસંહારમાં આ ગાથામાં કહે છે કે લાડ કરી જે બાળક બોલે, બાળક લાડ કરીને જે કંઈ કાલું ભેલું ભાંગ્યું તૂટ્યું ક્યારેક હઠ પણ પકડે, જીદ પણ પકડે, તો એ પણ માત પિતા મન અમીય અમીય અમૃતનું જેવું લાગે બાળકની હાથની જીદ પણ ક્યારેક. એટલે અહીંયા બાળમુનિએ જીદ પકડી. ભગવાન સાથે પણ અમે પણ હઠ પકડી શકાય. ભગવાન સાથે પણ ક્યારેક ઝઘડો, મીઠો ઝઘડો કરી શકાય. ભગવાનને પણ ઉપાલંબની ઠપકા પણ આપી શકાય. એવા ભક્ત અનેક કવિઓએ ઉપાલંબ આપ્યા પણ છે. ઓલંબડે મત ખીજો હો પ્રભુજી, ઓલંબડે એટલે ઉપાલંબમાં તમે નારાજ નહીં થતા. તો અહીંયા સમર્પણ ભાવ હોય ને ત્યાં પછી બધું કહી શકાય. નહીં પેલા પાયામાં સમર્પણ હોવું જોઈએ. ન હોય ને પછી હઠ પકડવા જાઓ કે કંઈક ઉપાલમ આપવા જાઓ તો પરિણામ જુદું પણ આવી શકે. સમર્પણ ભાવ નહીં હોવું જોઈએ. પહેલા એકવાર અકબર બાદશાહે એવો પ્રશ્ન કર્યો વિચિત્ર કે બોલો મને કોઈ લાત મારે તો એને મારે શું કરવું? મારી છાતીમાં કોઈ લાત મારે તો મારે શું કરવાનું? કેટલાને ખબર છે? સામાન્ય તો બાદશાહની છાતીમાં લાત મારે તો એને તો દેહાંત દંડ હોય મોટે ભાગે. અહીંયા જુદા આશયથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને છેવટે અલગ અલગ જવાબો અપાયા બધાએ. કે ફાંસી લટકાવવું, કે સૂર્ય ચડાવી દેવું, આમ કરવું, તેમ કરવું. છેવટે બુદ્ધિશાળી એવા દુર્બલે જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? એને આગળ જતા રાજ્ય સોંપવું, એને રાજા બનાવવું, એને વાલ કરવું, વગેરે વગેરે. બરોબર ને? રાજાની છાતીમાં કોણ લાત મારી શકે? નાનકડો રાજકુમાર હોય અને કોડામાં રમતો હોય અને આ પગ ઉલાડતો હોય તો એ રીતે પોતાના પિતાની છાતીમાં પગ લાત પણ મારે તો એ ગમે ને. અને એને તો જેટલું એને પ્રેમ કરવું એટલે કરી શકાય એટલું કરવું જોઈએ. હા, એવા પણ દાખલા આવે છે કે ઘોડામાં રહેલા બાળકે શું કરી નાખ્યું અને એ જમતી વખતે પાછી અને એ થાળીમાં પડે છે ને એવા ભોજનને પણ હસે એના પિતા રહે છે. પછી એ વખતે મુનિ હસ્યા વાત બીજી છે. તો અહીંયા ભગવાનને એવી જ રીતે ગુરુને પણ જે જીવ શિષ્ય સમર્પિત હોય એ ક્યારેક આવી જીદ કે હઠ પણ પકડી શકે. તો અહીંયા હઠ પકડી કે આપે મીઠાઈ વાપરવી, પોતાના સ્વાર્થ માટે કઈ નથી હઠ પકડતો. અહીંયા ગુરુ પ્રત્યે ભક્તિથી પ્રેરાઈને આ બાલમુનિ હઠ પકડે છે કે આપે મીઠાઈ વાપરવી જ પડશે. દાદા ગુરુએ સ્પષ્ટ ના પાડી, ભાઈ મારો મીઠાઈ બનશે, પણ આ તો બાળ હઠ. છેવટે ગીતાર્થ દાદા ગુરુએ માર્ગ કાઢ્યો, રસ્તો કાઢ્યો, વચલો. એમણે કહ્યું તું જો આવતીકાલે 108 નવા શ્લોકો બનાવે તો જ હું મીઠાઈ વાપરું. શોખવાની વાત નથી, નવા શ્લોક બનાવવાના સંસ્કૃતમાં, ગુજરાતીમાં નહીં. વિચારો. હા, બાળમુનિએ કહ્યું જો હું આવતીકાલે 108 નવા શ્લોકો બનાવું તો આપે 2 મહિના સુધી મીઠાઈ વાપરવી પડશે. એ ઓછો નથી. આ એકની મીઠાઈ વાપરીને હવે બસ એ નહીં ચાલે. એક દિવસમાં 108 નવા શ્લોકો સંસ્કૃતમાં બનાવવાની વાત છે. પછી ઉંમર નાનકડી છે, પછી તમે એક દિવસમાં પતાવી લઈ નહીં ચાલે. તાકોવાની 2 મહિના મીઠાઈ વાપરવી પડશે. દાદા ગુરુએ હા પાડી. એટલે જોઈએ તો રસમ કરે છે બરાબર. અને બાળમુનિ બીજા જ દિવસે શ્લોકો બનાવવા બેસી ગયા. કદાચ ખાવા પીવાનું ઘણું કરી નાખ્યું નથી. અને ખરેખર એક જ દિવસમાં નવા 108 શ્લોકો બનાવી અને સાંજે દાદા ગુરુને સમર્પિત કરી દીધા. કિતના આચા 2 મહિના સુધી ગુરુને મીઠાઈ વપરાવા મળશે એનો એમને અપાર આનંદ હતો, અહંકાર હતો કે 108 શ્લોક મેં બનાવ્યા. હા, પણ ચાલો હવે આ રીતે દાદા ગુરુને 2 મહિના મીઠાઈ વપરાવાનો આનંદ આવશે. પોતાના શિષ્યની આવી શક્તિ અને આવો ઉલ્લાસ જોઈ દાદા ગુરુની આંખમાં હર્ષના
આંસુ આવી ગયા. આજે મોટી ઉંમરના બની ગયેલા એ બાળ મુનિ કહે છે કે આ પ્રસંગ પૂર્વે પણ હું શ્લોકો બનાવતો હતો, પરંતુ 2-5 માંડ બનાવી શકતો, પણ જયારે ગુરુના કહેવાથી મેં શ્લોકો બનાવ્યા ત્યારથી મારો પ્રયોગક્ષમ ખીલી ગયો છે. એ દિવસ તો બનાવ્યા છે, પછી પણ સારી સંખ્યામાં શ્લોકો બનાવતા થઈ ગયા. ખૂબ સહેલાઈથી ઘણા બધા શ્લોકો હવે હું બનાવી શકું છું. આ છે ગુરુ કૃપાનો અચિંત્ય પ્રભાવ, ગુરુ આજ્ઞા પાલન અને ગુરુ કૃપા નો અચિંત્ય પ્રભાવ. આ ગુરુ કોણ લાગે છે? અનુમાનથી અમારે શું હતી? કોણ હશે? મહારાજ સાહેબ તે અવારનવાર શિષ્યોને આગળ વધારવા માટે આવા નુસ્ખાઓ અજમાવતા હતા. એક વાર એમણે એવું કઈ કહ્યું કે ફલાણા 5 આ મુનિઓ 45 આગળ વાંચીને પૂરા, પછી જ હું ત્યારે મીઠાઈ વાપરું કે એવું કંઈક કહ્યું હતું. એમાં એક ચંદ્રશેખર સાહેબ હતા, એક ધર્મજીત સુરી હતા, અલગ અલગ 5 મહાત્માઓ હતા, બધા ભદ્રગુપ્ત સુરી પણ હતા. અને ખરેખર એ મહાત્માઓએ પોતાના ગુરુ કે દાદા ગુરુને ખુશ કરવા માટે મચી પડ્યા. થોડો અલ્પ સમયમાં એ 45 આગમોનું વાંચન એમણે કરી લીધું. ત્યારે કર્મગ્રંથનો અઘરા વિષય હોય એ આટલા તથા નવા આટલા શ્લોકો કર્મગ્રંથના બનાવે, નવી નવી ટીકાઓ, આવા મોટા ગ્રંથો સંસ્કૃતના આ કર્મગ્રંથો ઉપરની ટીકાઓના એમણે શિષ્યો દ્વારા રચાવ્યા. આવી શરતો મૂકીને તો આટલું આ રચી આપે તો આટલું હું વાપરું જરાય. એ રીતે કરીને પણ એ શિષ્યો કેવા અને ગુરુ પણ કેવા. અહીંયા શિષ્યના વિકાસ માટે ગુરુ આવા નુસ્ખાઓ પણ અજમાવતા હતા. ઉતારી લે એનો સ્વાદ હા એ પણ બરોબર છે. સાઈડ વાપરવી પડે છે બીજી ગુરુને. આમ તો નથી વાપરવું, ગમતું નથી, રાત સ્વાદ પોસાઈ જાય એટલા માટે. એટલે ફિનાઇલની ગોળી એ રીતે ગળવા, એવી રીતે જાણે કે એકદમ બને એટલો સ્વાદ ન લેવાય એ રીતે આ ગળી જતા હતા. કેવા તે મહાપુરુષ. અને શિષ્ય પણ ચંદ્રશેખરદેવજી મહારાજ સાહેબના એ ત્યારે એ ગુરુદેવ આજે હું કેટલી ગાથા દઉં તો આપને આનંદ થાય. આજે તો 25 ગાથા વખતે 25 ને બદલે 50 ગોખું બતાવે. ત્યારે ડબલ દોડી કવાઈ ગુરુને ખુશ કરવા માટે એ પોતાની જાણે જાન લગાવી દેતા હતા. અને માટે જ એવા જબરદસ્ત શાસન સ્વભાવ અને યુગ પ્રધાન આચાર્ય તુલ્ય નિયુક્તિ પ્રાપ્ત ધારણ કરનારા બની ગયા. આગળ વધતા પહેલા ચાલો આપણે આવા મહાત્માઓને વંદના કરીએ. ઓમ હ્રીમ નમો લોય સબ્બ સાહુણા, 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 નમો લોય સબ્બ સાહુણા. 10 વૈકાલિક આગમ સૂત્રની અંદર એક વાક્ય આવે છે, ગુરુ પસાયાભિમુહો રમેજ્જા. શિષ્યે રમણતા કરી. શેમાં રમણતા કરી? ગુરુ પસાયાભિમુહો. ગુરુ ભગવાન કેમ પ્રસન્ન થાય મારા નિમિત્તે એ જોતો હોય. હું શું કરું તો ગુરુને આનંદ થાય, મારા નિમિત્તે ગુરુ પ્રસન્ન થાય વિશેષ પ્રકારે. અને એને માટે જે કરવું પડે તે કરવા માટે સદા તત્પર રહે. હવે આવે છે સંયમીના સાચા નિર્મળ ભાવો શેતાનને પણ સંત બનાવે. સંયમીના નિર્મળ મનોભાવો શેતાનને પણ સંત બનાવી દે. આપણી ઓરા સર્કલ હોય છે દરેક જીવ માત્રની ચારે બાજુ એ અમુક ફૂટ સુધી ઓરા, એમાં જ ઉત્તમ આત્મા હોય, પવિત્ર આત્મા હોય, એની ઉજ્જવલ સફેદ નિર્મળ અને પવિત્ર શુદ્ધ ઓરા હોય. એની અંદર
જે કોઈ આવે એના ભાવોમાં પણ પરિવર્તન આવવા લાગી જાય. આપણે ત્યાં વાસક્ષેપ આપવાની જો પરંપરા છે એની પાછળ પણ આ ભાવ અને આશય રહેલો છે. આવું વૈજ્ઞાનિક કારણ રહેલું છે કે ગુરુ એટલે પંચ મહાવચારી હોય, બ્રહ્મચારી હોય, એટલે એમના હાથમાં રહેલું ચંદનનું ચૂર્ણ જ્યારે સામે ભક્ત હાથમાં સમર્પિત ભાવથી મસ્તક ઝુકાવે અને ત્યારે જો સજાતી હોય તો મસ્તકે હાથ પણ રખાઈને, નહીં તો ભલે દૂરથી પડી જતી હોય તો પણ એ વાસક્ષેપ નહીં થાય. તો એ પવિત્ર વાસક્ષેપમાં ગુરુની ઓરાના પરમાણુ પણ ગયેલા હોવાથી એને પણ સારા વિચારો, સારા ભાવો આવી શકે. તમને ખબર છે કે વાસક્ષેપ આપતી વખતે શું બોલતા હોઈએ છીએ? અમારા મનમાં સંસારી જીવમાં મોટી ભાગે મનમાં એમ હોય કે આપણો સંસાર લીલો છમ, સંસારની વાડી લીલી છમ રહે. અમને આશીર્વાદ આપીએ છીએ કદાચ એના કરતાં બહુ જુદા પ્રકારના છે. તમારે સંસાર ઉઠી જાઓ, તારગા સંસાર તમે પાર પામો, સંસાર સાગરને ચડી જાઓ, સંસારમાં રહો એમ નહીં, સંસાર જલ્દી સંસારથી મુક્ત થાવ, એવા પ્રકારના આશીર્વાદ અપાતા હોય છે. તો અહીંયા દૃષ્ટાંતમાં જોઈએ શકે છે. જો हे कौन हो तुम, कहाँ जा रहा है? કોણ કે છે? આ બે ભર યુવાન સશક્ત અને ગુંડા જેવા દેખાતા એ બે મુસલમાન યુવાનોએ બૂમ પાડી. માગસર મહિનો અને સાંજના 6:45 વાગ્યા હતા. અંધારું લગભગ ફેલાઈ ગયું હતું. કાવી તીર્થ જ્યાં સાસુ વહુનું દેરાસર 1-2 કિલોમીટર દૂર જંગલ જેવા સ્થાનમાં દૂરથી બે યુવાન સાધ્વીજીઓને જોઈને તે મુસ્લિમ યુવાનોએ બૂમ પાડી. બે સાધ્વીજી આવી ગયા હતા કાળી તીર્થ તરફ યાત્રાએ. કોઈ કારણે રસ્તો ભૂલી ગયા એટલે બહુ થઈ ગયું, થોડું અંધારું લાગતું થઈ ગયું હતું અને એમને જોઈને ગુંડા જેવા દેખાતા એવા બે યુવાન યુવાનોએ બૂમ પાડી, હે કોણ હો તુમ, કહા જાના હૈ? નિર્મળ બ્રહ્મચર્યના ધારક અને શીલને લેશ પણ દાગ ન લાગે એની સાચી ટેકવાળા એ બે શ્રમણીઓ આ શબ્દો સાંભળી એકવાર તો ધ્રુજી ઉઠ્યા. હકીકત એ બનેલી કે એ બે સાધુજીઓ રસ્તામાં ભૂલા પડ્યા અને પહોંચતા મોડું થયું. કાવી તીર્થ ધર્મશાળા પહોંચવાનો રસ્તો તેઓ શોધી રહ્યા હતા. સુમસામ જંગલ જેવા સ્થાનમાં તો પણ સહાયક મળે. એમાં વળી પુષ્કળ મુસ્લિમોની વસ્તી ધરાવતું ગામ અને અંધારું પણ થઈ ચૂક્યું હતું. મુસ્લિમોને જોઈ સાધ્વીજીઓના મનમાં અનેક સંકલ્પ વિકલ્પો ચાલવા આવ્યા. મનોમન પરમાત્માને પ્રાર્થના પણ કરી, હે પ્રભુ, બીજું જે થવું હોય તે થાય, પણ ચારિત્રને શીલને આંચ ના આવે એટલું કરજો. બે યુવાનો નજીક આવી ગયા. જમીઓમાં તો બોલવાના હોશ પણ રહ્યા નહોતા. આખા શરીરે ભયની કંપાળી થતી હતી. ત્યાં તો પેલા યુવાન બોલ્યા, आप हमारे लिए पूजनीय हैं, बिल्कुल भय मत रखना. आपको धर्मशाला में जाना है ना, हम आपको पहुंचा देंगे, हमारे पीछे पीछे चले आओ. ગુંડા જેવા દેખાતા બે મુસ્લિમોના આવા આશ્વાસનદાયક વચનો સાંભળી બે યુવાન સમણીઓને સહેજ ખાલી જગ્યા તો થઈ. 4 અક્ષરનો શબ્દ, કાનો માત્રા નિંદી જોડાકર વગરનો. કાનો માત્રા નિંદી વેરી ગુડ. બે ત્રણ જણાની સાથે જવાબ આવી ગયો. ધરપત એટલું પ્રસિદ્ધ નથી ત્યાં. વાહ, ધરપત તો થઈ છતાં એમનો વિશ્વાસ કેટલો એ વિચારથી ભય ઓછો ન થયો. બે સાધુજીઓ એ મુસ્લિમોની પાછળ ચાલવા લાગ્યા. थोड़ी बार પછી, दरवाजा खोलो, हम आपके साधुजियों को छोड़ने के लिए आए हैं. ધર્મશાળા પાસે પહોંચીને બહારથી બંને જણા બૂમ પાડે છે. કાવી તીર્થ પાસે પહોંચીને મુસ્લિમ યુવાને બૂમ પાડી. અંદરથી બહારનું ખોલવામાં આવ્યું. આટલા અંધારામાં બે સાધુજીઓ અને એની સાથે બે મુસ્લિમ યુવાનોને જોઈ ચોકીદાર અને તીર્થનો મુનિ આશ્ચર્ય પામ્યા. બીજી કોઈ જેવી વસ્તુ ત્યાં હતી.
બે યુવાનો ત્યાંથી પછી પાછા વિદાય થયા. મુનિને બે સાધુજીઓને અંદર લીધા. બધી વાતચીત થઈ. સાધુજીઓએ કહ્યું કે આ બે મુસ્લિમ યુવાનોએ અમારી રક્ષા કરી, હે અમને અહીં સુધી મૂકી ગયા. મુનિને કહ્યું, સાધુજી ભગવંતો, આ બે યુવાનો કોણ હતા એ તમે જાણો છો? આ બે યુવાનો કાદીમાં બહેનોની છેડતી કરવા વગેરે માટે પ્રસિદ્ધ. આ બે યુવાનો કાદીમાં બહેનોની છેડતી કરવા વગેરે માટે પ્રસિદ્ધ ગુંડા જેવા યુવાનો હતા. હું તેમને ઓળખું છું ને, અને એ આપને અહીં મૂકી ગયા એ તો પરમ આશ્ચર્ય કહેવાય. બોલો. આ વાત સાંભળી સાધુજીઓ પણ અતિ આશ્ચર્ય પામ્યા. આદિ કટોકટીમાંથી ઉઘરી ગયા બદલ તેઓએ પ્રભુનો ખૂબ જ ઉપકાર માન્યો. આને ચમત્કાર ગણો કે બીજું કંઈ પણ ગણો, પણ હકીકત એ છે કે જેઓની પોતાની આત્માની શુદ્ધિની તમન્ના તીવ્ર કક્ષાની હોય છે તેઓને કુદરત સહાય કર્યા વિના રહેતી નથી. નિર્દોષ ગોત્રીની ઈચ્છાવાળાઓને ભર જંગલમાં પણ નિર્દોષ વળાવનારા મળી જાય. ઓલા મલભદ્ર મુનિ ગાંધીનગરમાં જવું જ નહીં એવો સંકલ્પ હતો, અભિગ્રહ હતો, તો હરણીઓ પણ એમને મુસાફરો પાસે લઈ જતો હતો ને. નિર્દોષ ગોત્રીની ઈચ્છાવાળા બ્રહ્મચર્યની નિર્મળતાને ઈચ્છનારાઓને કુદરત જ બ્રહ્મચર્યના સ્વાભાવિક નિર્મળ પાલન માટેની વ્યવસ્થા ઊભી કરી આપે. જરૂર છે આપણા સાચા હૃદયની તીવ્ર ભાવનાની. વધારે અનુમોદનીય કોણ આમાં? સાધ્વીજીઓની રક્ષા કરનારા એ બે મુસલમાનો એવા ગુંડા જેવા મુસ્લિમોના હૃદયમાં પણ શુભ ભાવને જન્માવી દેનારા બે સમણીઓના શુભ પરિણામો. જવાબ આપવાની જરૂર નથી, તમે એના પર શાંતિથી ચિંતન કર્યા કરજો. બરોબર. છેલ્લે આ પ્રશ્ન મૂકવામાં આવ્યો છે, બેમાંથી કોણ ચડે? એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ, આ પાંચ ચીજોની અસર આપણા ભાવો ઉપર થતી હોય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ. દ્રવ્યની અસર, જેવું તમે ખોરાક ખાઓ, રાજસિક, સાત્વિક, તામસિક, એ પ્રમાણે મનના ભાવોમાં પરિવર્તન આવે કે ના આવે? તીખા તમતા મસાલેદાર ખાવ તો એવા પ્રકારના ગુસ્સો જલ્દી આવી જાય. સાદો સાત્વિક ખોરાક હળવો ખાવ તો સારા મન શાંત રહે. ઘી, દૂધ વગેરે વધારે પડતી જગ્યાઓ આપો તો મન ચંચળ બહુ રહે. દ્રવ્યની અસર, બરોબર. બ્રાહ્મણી વગેરે ઔષધિ ખાવાથી યાદ શક્તિ સતેજ થાય. દારૂનું દ્રવ્ય પેટમાં નાખો તો નશો ચડે. આ રીતે આ દ્રવ્યની અસર. એવી રીતે ક્ષેત્રની અસર, પાલિતાણા જેવા ક્ષેત્રમાં, તીર્થ ક્ષેત્રમાં જે રીતે આપણા ભાવો સામાન્યતઃ ઉચકાય છે, એટલા માટે તીર્થનો મહિમા છે. આ નબળા ક્ષેત્રમાં જાઓ તો ભાવોમાં પરિવર્તન આવે. પેલો શ્રવણ કાવડીઓ માતા પિતાને કાવડમાં બેસાડી અને યાત્રા કરાવી રહ્યો છે. ઓચિંતું એક વખત એવું ક્ષેત્ર કોઈક આવી ગયું, એના ભાવોમાં ઓચિંતું પરિવર્તન આવી ગયું. કાવડ રાખી નીચે કે મેં આટલી તમને યાત્રા કરાવી, અને મને ભાડું એકવાર આપો, પછી હું આગળ બીજી યાત્રા કરાવું. બોલો. બધા માતા પિતા પાસે ભાડું માંગ્યું. પિતા બહુ સમજ્યું હતા, વિચક્ષણ હતા, સમજી ગયા અનુમાન એ પિતા જરૂર આપીશું, સામે કામ આવે ને થોડીક વારમાં એટલે તમને જરૂર ભાડું અપાવ્યું છે. માતા પિતા બંને પ્રજ્ઞાચક્ષુ હતા. થોડુંક આગળ ચાલે છે, પછી જ્યાં અમુક ભૂમિ પૂરી થઈ એકદમ એને પશ્ચાતાપ થયો. એકદમ કાવડ મૂકીને પગમાં પડીને રડે છે અને માફી માગે. જ્યારે ધિક્કાર હતા મને, આવા આનંદ ઉપકારી માતા પિતા પાસે મેં ભાડું માગ્યું. ભણવા માંડે છે. પિતા એને આશ્વાસન આપતા કે છે, બેટા એમાં તારો વાંક નથી, એ ભૂમિ જેવી હતી, ત્યાં સ્વાર્થને ખાતર યુદ્ધ થયું. દંડકારણ્યની લઘુ ભૂમિ હતી, જ્યાં સ્વાર્થને ખાતર પૂર્વે લડાઈ થઈ હતી. એના કારણે એના પરમાણુ એવા દૂષિત હતા, માટે તને એવો વિચાર આવ્યો. મેં અનુમાનથી સમજી ગયું, એટલા માટે તમે આગળ ચાલવાનું કહ્યું. એમાં તારો વાંક નથી. દ્રવ્ય ક્ષેત્રની અસર. પછી કાળની, એટલે એટલા જ મારે સારા ક્ષેત્રમાં રહેવું જોઈએ.
મુંબઈ તો મોહમય નગરી કહેવાય. ત્યાં જઈએ તો કેવા ભાવો હોય. કચ્છમાં આવીએ એટલે શાંત વાતાવરણ, પવિત્ર વાતાવરણ. અહીંયા જરા જલ્દી સારા ભાવો આવે. અને એટલા જ માટે બને એટલો સમય, વધુ સમય દેરાસર ઉપાસના ગાળવો જોઈએ. ઓટલા ઉપર બેસવાની મેળામાં કરવા કરતા તમે હોય તો ઉપાસના આવી શકે હોય તો સામાયિક લઈ લો. એ તો ત્યાં નવકાર ગણીને બેસો, સારું પુસ્તક વાંચો, સ્વાધ્યાય કરો, ગાથા કરો, વગેરે વગેરે. સારા દ્રવ્ય ક્ષેત્ર કાળની અસર શિયાળો, ઉનાળા, ચોમાસા પ્રમાણે ભાવોમાં આપણા પરિવર્તનો આવતા જ હોય છે. ઉત્તરપીની કાળ, અવસરપીની કાળ, એ અવસરપીની કાળનો 5મો વારો ચાલે છે. જો ચારે બાજુ હિંસા અને બધું એવા બધા દુર્ભાવો તો સામ્રાજ્ય વધતું જાય છે. આ કાળની અસર છે. અને ભાવની અસર પણ આપણા ભાવ હોય એ સારી વ્યક્તિને એવા અસર કરતા જ હોય છે. એક વાર એવું બન્યું, એક માં મોટી ઉંમરની માં અને એની યુવાન દીકરી, એ બંને જણા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં થોડીક વારમાં કુદરતી એક ઊંટ ઉપરથી માણસ પસાર થઈ રહ્યો છે અને પણ ત્યાં સામે ગામ જવું હતું. એટલે માએ એને કહ્યું કે ભાઈ, આ મારી દીકરી જરા થાકી ગઈ છે, તમે જરા એને ઊંટ પર બેસાડી સામે ગામ લઈ જશો. કુદરતનું કરું એ વખતે તો એને ના પાડી કે મારો હું કંઈ નવરો નથી, એવું કંઈ જવાબ આપ્યો. થોડુંક આગળ વધ્યો ને એના ભાવમાં પરિવર્તન આવ્યું. અરે મેં આ કેવી ભૂલ કરી કે લે, આ યુવાન છોકરી ઉપર બેસતી હતી ને પછી થોડી ઓછી શું કરી શકવાની હતી, ગમે તે ભાગી ગયો હતો. એટલે ત્યાં ઊંટને થોભાવી દે છે. ધીમે ધીમે ઓલા બંને જણા પાસે આવ્યા કે છે, માજી એમ કરો, તમારી દીકરીને ભલે બેસાડી દો. એટલે માજીના ભાવમાં હવે પરિવર્તન સમજી ગયા માજી. એટલે કે કાંઈ નહીં હવે તો નજીક ગામ છે, પહોંચી જશે. એટલે ભાવની પણ અસર થતી હોય છે. દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ અને ભાવ. લાંબુ થઈ જશે પછી. એટલે આપણા ભાવોની અસર થતી હોય છે. દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ અને ઉપરના એક મળી લેજો ભાવ. તો બિલાડીના ભાવમાં જન્મ પામે એટલે પહેલેથી એને ઉંદર પકડતા આવડી જાવ તો લોહીમાંથી. તે હંમેશા બને એટલા સારા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં રહેવા માટે પ્રયત્ન કરવો. તો અહીંયા શાસ્ત્રીજી ભગવંતોના નિર્મળ પવિત્ર ભાવોની અસર આવા ઊંડા જેવા બંને યુવાનો ઉપર પણ પોઝિટિવ અસર થઈ જાય. ચાલો, તો આવી પવિત્રતા, આવી નિર્દોષતા, આવું શીલ, સદાચાર આપણા જીવનમાં પણ ખૂબ ખૂબ વિકસિત થાય એવી મંગલ ભાવના સાથે આપણે બ્રહ્મચર્યના મંત્રનો જાપ કરીએ. ઓમ નમો ઘોર બંભયારીણામ, ઓમ નમો ઘોર બંભયારીણામ, જ્રમ જ્રમ સ્વાહા, જ્રમ જ્રમ સ્વાહા. ઘોર બંભયારી, બંભયારી એટલે બ્રહ્મચારી. ઘોર એટલે નૈષ્ઠિક, સુવિશુદ્ધ મન વચન કાયાથી સુવિશુદ્ધ બ્રહ્મચર્યને પાલન કરનાર આત્માઓને નમસ્કાર થાવ. અને જ્રોમ જ્રોમ સ્વાહા, સ્વાહા કઈ હમવું ને ત્યારે સ્વાહા બોલાવવામાં આવે તો આપણા જે મલિન ભાવો અનાદિકાળ સંસ્કારના કારણે પણ હોય એ બધું આ મંત્રરૂપી અગ્નિકુંડની અંદર સ્વાહા થઈને પડી જાઓ. આવો ભાવ. તો કેટલા મહાપુરુષો થઈ ગયા, મલ્લીનાથ ભગવાન, નેમિનાથ ભગવાન, તીર્થંકર પરમાત્મા, બીજા પણ વજ્ર સ્વામી, આર્યદક્ષ સુરી, ધર્મમૂર્તિ સુરી, ઘણા મહાપુરુષોને મહાશક્તિઓ બધા કટોકટીમાં પણ જેઓ નિર્મળ બ્રહ્મચર્યના પાલન બન્યા, સૂરીભદ્ર સ્વામી વગેરે. તો બધાને નમસ્કાર. ઓમ નમો ઘોર બ્રહ્મયારીણમ, ઓમ નમો ઘોર બંભયારીણામ, જ્રમ જ્રમ સ્વાહા, જ્રમ જ્રમ સ્વાહા. ઓમ નમો ઘોર બંભયારીણમ, જ્રમ જ્રમ સ્વાહા, ઓમ નમો ઘોર બંભયારીણામ, જ્રમ જ્રમ સ્વાહા. ઓમ નમો ઘોર બંભયારીણમ, જ્રમ જ્રમ સ્વાહા, ઓમ નમો ઘોર બંભયારીણામ, જ્રમ જ્રમ સ્વાહા. ઓમ નમો ઘોર બંભયારીણમ, જ્રમ જ્રમ સ્વાહા, ઓમ નમો ઘોર બંભયારીણામ, જ્રમ જ્રમ સ્વાહા. ઓમ નમો ઘોર બંભયારીણમ, જ્રમ જ્રમ સ્વાહા, ઓમ નમો ઘોર બંભયારીણામ, જ્રમ જ્રમ સ્વાહા. ઓમ નમો ઘોર બંભયારીણમ, જ્રમ જ્રમ સ્વાહા. ઓમ નમો ઘોર બંભયારીણામ, જ્રમ જ્રમ સ્વાહા. ચાલો ઓલા
બધા 3 મંત્રોને પણ યાદ કરી. 4 શરણ સ્વીકાર, દુષ્કૃતની ગરહા અને સુકૃતની અનુમોદના. અરિહંત સિદ્ધ સાહુ ધમ્મં શરણં પવજ્જામિ. અરિહંત સિદ્ધ સાહુ ધમ્મં શરણં પવજ્જામિ. અરિહંત સિદ્ધ સાહુ ધમ્મં શરણં પવજ્જામિ. દુષ્કૃતની ગરહા. गरियामी में सब्बाई दुक्कड़ाई मिच्छामी दुक्कड़म गरियामी में सब्बाई दुक्कड़ाई मिच्छामी दुक्कड़म गरियामी में सब्बाई दुक्कड़ाई मिच्छामी दुक्कड़म गरियामी में सब्बाई दुक्कड़ाई मिच्छामि दुक्कड़म गरियामी में सब्बाई दुक्कड़ाई मिच्छामि दुक्कड़म सुकृतनी अनुमोदनानो मंत्र अनुमोएमी सब्वेशीं सब्बाई सुकड़ाई इच्छामि सुकड़ं 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 શાસ્ત્રોના પ્રત્યેક વાક્યો ગીતાર્થ સંવિઘ્ન ગુરુની ગરજ સારે છે. જીવ જો એ શાસ્ત્રોના વાક્યો એનો હાર્દ વિચારે, એના પર થોડું ચિંતન મનન કરે અને પોતાના જીવનમાં એપ્લાય કરવા માટે પુરુષાર્થ કરે તો શાસ્ત્રના પ્રત્યેક વાક્ય એ જ્યારે ગીતાર્થ અને સંવેગી એવા ગુરુની ગરજ પણ સારી શકે છે. એના વિષયમાં એક સરસ મજાનું દ્રષ્ટાંત. સાંજના પ્રતિક્રમણ બાદ 2 મિત્ર સંયમીઓ, 2 સાધુ ભગવંતો ભેગા થઈ બેસીને સંયમ અંગેની અનેક પ્રકારની વાતો કરતા હતા. એમાં એક સંયમી બોલ્યો કે આ કાળમાં બ્રહ્મચર્યનું નિર્મળ પાલન ખરેખર ખૂબ જ કપરું થતું જાય છે. ખરાબ નિમિત્તો વગેરેની વચ્ચે નિર્વિકાર ભાવને સિદ્ધ કરવો એ સહેલું કામ નથી. ઉત્પટ વેશભૂષાઓ, એવા પ્રકારના પોસ્ટરો વગેરે ઉપાસેની બહાર નીકળીએ. દેરાસર 24 કલાક થાય ને, દેરાસર જવાનું હોય, ગોચરી જવાનું હોય, છલ્લે જઈએ કે તરત બધે જ કુનિમિત્તો શહેરોમાં તો ડગલે પગલે જાણે કે ભટકાયા જ કરે. તરત બીજો ભરયુવાન સંયમી બોલી ઉઠ્યો, મુનિવર તમારી વાત એકદમ સાચી છે, પણ હું મારી વાત કરું. આ ભરયુવાનીમાં પણ મારા માટે તો બ્રહ્મચર્યનું નિર્મળ પાલન સાવ જ કેવું થઈ ગયું છે, સહેલું થઈ ગયું. હાર્ડ નહીં, સહેલું થઈ ગયું છે. બોલો. હા, મને લગભગ માનસિક પણ ખરાબ વિચારો પ્રાય ક્યારેય આવતા નથી. પહેલા સંયમી આશ્ચર્ય સાથે વળતો પ્રશ્ન કર્યો કે આટલા બધા નિમિત્તોની વચ્ચે પણ માનસિક પણ કુવિચાર ન આવે એ તો ઘણી મોટી શું કહેવાય, અઢી અસરની સિદ્ધિ કહેવાય. તમને આ સિદ્ધિ ક્યાંથી મળી, કઈ રીતે મળી જાણવી છે ને?
તો બીજા સંયમીએ પ્રત્યુત્તર આપ્યો, ઉપદેશ માલાની ગાથાઓને ગોપી. ઉપદેશ માલાના રચયિતા પણ છે ભગવાન મહાવીર સ્વામીના અવધિ જ્ઞાની એવા શિષ્ય ધર્મદાસ ગણી મહારાજ. લગભગ 550 જેટલી ગાથાઓ એની અંદર છે. મુખ્યત્વે સાધુ સાધી ભગવંતોને ઉદ્દેશીને જાણે કે એમાં ખૂબ અદભુત હિત શિક્ષાઓ આપવામાં આવેલી છે. એમાં એક વાક્ય તો મને ખૂબ જ ગમી ગયું. કયું વાક્ય હતું? રૂવમ દઠ્ઠુમ પૂર્ણોન ઇક્ષિજ્યા. રૂવમ દઠ્ઠુમ રૂપમ દ્રષ્ટવા, વિજાતીયનું રૂપ જોઈને કોઈ પૂર્ણો ન ઇક્ષિજ્યા, અનાયાસે દેખાઈ ગયું. જોવું તો નહીં, પણ અનાયાસે ચાલતા ચાલતા સામેથી કોઈ આવ્યું છે નજર કરીને દેખાયું. અને તો ત્યાં ગમે ત્યાં પણ સામેથી નિમિત્ત ભટકાય તો એનું રૂપ બિલકુલ જોવો. કાચી સેકન્ડ માટે દેખાયું, પણ પછી ફરીથી ધારીને જોવો નહીં. બસ આ વાક્યને મેં ખૂબ જ ઘૂંટ્યું, ગોખ્યું નહીં, ખાલી ઘૂંટ્યું એના ભાવને. હું એમ જ વિચારું કે આ મારા ભગવાનની આજ્ઞા છે, એ તો મારી પાળવાની જ. શાસ્ત્ર વચન એટલે ભગવાનની વાણી, ભગવાનની આજ્ઞા. એટલે જ્યારે ભલે રચયિતા ભલે કોઈ બીજા મહાપુરુષ હોય, પણ આખરે તો ભગવાનના શાસનમાં થયેલા છે. એટલે જ્યારે પણ રસ્તામાં કે ગમે ત્યાં નિમિત્ત સામે આવે એટલે હું મનમાં આ વાક્ય વારંવાર બોલવા લાગું. ધ્રુવમ દઠ્ઠુમ પૂર્ણો ન ઇક્ષિજ્યા. પૂર્ણો એટલે પુનર, ફરીથી. ન ઇક્ષિજ્યા, નહીં જોવું નહીં ફરીથી. ધ્રુવમ દઠ્ઠુમ પૂર્ણો ન ઇક્ષિજ્યા. એની કોઈ ગજબની તાકાત છે. એ શાસ્ત્ર વચનના સ્મરણ પછી મારી લેશ પર નજર નિમિત્ત ઉપર પડતી જ નથી. ખરાબ વિચારો તો નિમિત્તોને જોવાથી આવે, હું નિમિત્તોને જોતો જ નથી, એટલે મને ખરાબ વિચાર આવતા જ નથી. રસ્તે ચાલતા પણ ઇરિયા સમિતિનું પાલન કરવાની ભગવાનની આજ્ઞા છે. એનું પાલન આપણે દ્રવ્ય અને ભાવ બંને પ્રકારના નુકસાનથી બચાવી લે. હવે શનિવાર આવશે ને, આ કેવો આવશે? બુધવાર. શનિવારે સ્કૂલમાં વળી પાછું જો આપણું પ્રવચન વરસાદ ન હોય રહેશે. આ રવિવારે 2 ગુજરાતી શ્લોકો એક્શન સાથે શીખવાડ્યા હતા, બરોબર ને? હવે આવશે ત્યારે વળી જે શીખવાડવામાં આવશે તમને અત્યારે શીખવાડી દઉં અગાઉથી. કે નીચું જોઈને ચાલતા, બોલો, 3 લાભ મહા થાય. કાંટો ટળે, કાંટો ટળે છેલ્લે છે. કાંટો ટળે જીવ દયા પડે. કાંટો ટળે જીવ દયા પડે. પગ પણ નવી ખરડાય. ઉમેરીએ મન પણ નવી ખરડાય. નીચું જોઈને ચાલી આમ તો 3 મોટા લાભ બતાવ્યા. કાંટો ટળે, પગમાં આજકાલ તો ચપ્પલ વગેરે હોય, દારૂની હોય તો ત્યારે ભૂલાઈ ગયો તો પણ કાંટા, કાંકરા, કાચ, ત્યારે ફીલું વગેરે આ બધા નુકસાન કરનાર તત્વો એ ટળી જાય. પછી જીવ દયા ઔષધોમાં હોય તો ખુલ્લે પગે ચાલે, બરોબર ને? હા, સામાયિકમાં હો, પ્રતિક્રમણમાં હો, બહાર નીકળવું પડે ખુલ્લા પગે તો નીચે જોઈને ચાલે. કાંટો ટળે જીવ દયા પડે, મોટો લાભ. આજે વર્ષા ઋતુમાં તો મંકોડા અને બીજા કેટલા એવા જંતુ ફરતા હોય, નીચે જોઈને ચાલીએ તો એની રક્ષાનો લાભ મળે. આવી જણાંતે દાપડિયા મારતા ચાલીએ એટલા જીવો પગ નીચે કચડાઈ જાય. ન બી કચડાય ને તોય પાપ લાગે, કારણ કે આપણું લક્ષ્ય નહોતો જીવ દયાનો. અને ક્યારેક લક્ષ્ય પૂર્વ નીચે જોઈને ચાલતા હોય ને ઓછીનું સાઈડમાંથી કોઈ કીડી મંકો જોરથી આવી ગયો અને આપણે પગથી દબાઈ ગયો, એમાં ઓછો દોષ લાગે. અને ઉપયોગ કે લક્ષ્ય ન હોય જીવ રક્ષાનો, જેમ તેમ ચાલતા હોય ને એકે જીવ ન કચડાયો હોય તો એના કરતા વધારે પાપ લાગે. એની સ્વરૂપ હિંસા. બીજી કહેવાય હેતુ હિંસા. હેતુ એટલે પ્રમાદનું કારણ. હિંસાનું કારણ છે પ્રમાદ, પ્રમાદનું સેવન. એટલે હેતુ હિંસામાં વધુ દોષ લાગે. તો કાંટો ટળે જીવ દયા પડે, પગ પણ નવી ખરડાય. તો અશુચિ પડી હોય, પશુ વગેરેની ગંદકી પડી હોય, નિષ્ઠાદી પડી હોય તો પગ ખરડાય નહીં. આ 3 તો દ્રવ્ય લાભ બતાવ્યા.
અને ભાવના ચોથો કયો મન પણ ન વિખરાય. અને હું ક્યાંય દ્રષ્ટિ જાય જ નહીં કોઈ પોસ્ટર ઉપર કે કોઈ જાતિના રૂપાની ઉપર, એટલે મનમાં કોઈ નેગેટિવ ખરાબ વિકલ્પ આવે નહીં. ફરીથી એક વાર બોલીશું. નીચું જોઈને ચાલતા, ત્રણ લાભ મહા થાય. કાંટો ટળે, કાંટો પગમાં કાંટો ટળે, જીવ દયા પડે. પગ પણ નવી કરડા, મન પણ નવી કરડા. એટલે ખુલ્લા પગે ચાલવામાં આ પણ લાભ છે. એકંદરે પગમાં પગરખા હોય તો આપણે થોડા બિંદાસ હોઈએ, ને પગ ખુલ્લા પગ હોય તો કમસે કમ પોતાની રક્ષા માટે આપણને કઈ કાંટો કઈ લાગે નહીં, એટલા માટે પણ નીચું જોઈને ચાલવાનું થાય. તેમાં જીવ રક્ષા પણ સહેજે થઈ જાય, અને આત્મરક્ષા, મનની રક્ષા, ભાવોની રક્ષા પણ જળવાય. હા, એટલે સ્વીપર પહેરેલા હોય એવા તો એમાંથી કાંટો ઘૂસી આવે. એટલે નીચું જોઈને ચાલવામાં ઘણા બધા લાભ છે આવા. ક્રિયા સમિતિનું પાલન, ભગવાનની આજ્ઞાનું પાલન થાય. એટલે આ શાસ્ત્રના પ્રત્યેક વાક્યો એ ગીતા સંદિગ્ધ ગુરુની ગરજ સારે પણ જીવને જો કોઈ શાસ્ત્રોના વચનોનો અર્થ સમજવો જોઈએ, અને એના ઉપર અહોભાવ ભગવાનની વાણી છે, ભગવાનની આજ્ઞા છે, માટે મારે એ પ્રમાણે જ વર્તવું છે, એવો ભાવ હોય તો એ શાસ્ત્રના વાક્યો પણ ગીતા ગુરુની ગરજ સારે. ભાવ ન હોય તો સાક્ષાત ભગવાનની ડાયરેક્ટ વાણી સાંભળે. અને ભૂતકાળમાં આપણે સાંભળી આવ્યા છીએ પણ આપણી ભૂમિકા એ વખતે હજી બરાબર પરિપક્વ નહોતી, માટે ભગવાનની વાણી પણ ઉપરથી ગઈ, કાંઈથી નીકળી ગઈ બહાર. અને નહીં તો જીવ ચિંતન કરે તો ક્યારેક સામાન્ય વ્યવહારિક કોઈ વાક્ય હોય ને એ પણ જીવને જગાડવા માટે સમર્થ થઈ પડે. એવા ઘણા બધા ઢગલાબંધ દાખલાઓ છે. એક શબ્દ કે એક વાક્ય એનાથી પણ જીવ જાગી જાય. સાવધાન આવી પેલા આવ્યું બપોરના લેખમાં કદાચ લગ્નની વિધિ ચાલતી હતી અને ગોળ લાગે સાવધાન, એ 3-4 વાર રીત થયો વાક્યો. વર કન્યા સાવધાન, વર સાવધાન થઈ ગયા. શું નામ હતું એનું બોલો? મુઠ્ઠી વાળીને ભાગી ગયા, લગ્ન ન કર્યા, સન્યાસી બની ગયા અને મોટા વિશિષ્ટ સંત થઈ ગયા. સ્વામી રામદાસ સ્વામી. જો એક શબ્દ આપણામાં એક આવું દ્રષ્ટાંત આવે છે. એક જ શબ્દથી જાગી ગયા. બોલો કયો શબ્દ? એ પછી તો વાક્ય. એટલે શબ્દ એક શબ્દથી ખાલી એક શબ્દ ઉપરના ચિંતનથી માયલો જાગી ગયો. શબ્દ કયો હતો? સ્વામી. શાલીભદ્ર. બેટા આ તો આપણા સ્વામી પધાર્યા છે. બેટા શાલી નીચે આવ, જો સૈનિક પધાર્યા છે, સૈનિક આવ્યા છે તો નાખો વખાર માંગે. એમ કે સૈનિક ના બધું વાણ હશે, એમાં કઈ કરી અમને માલ આવ્યો હશે. માં બધું વેપાર સંભાળતી હતી અને ઓલો તો લીલા સાથે મારે 32 પત્નીઓ ત્યાં ઉઘીને આંખને ખબર નહીં. બેટા આ તો આપણા સ્વામી છે, જલ્દી નીચે આવ. અને આ સ્વામી શબ્દ ઉપર ચિંતને ચડ્યા. ઓહો, હજી મારા માથે કોઈ કુપરી છે? હું તો વિચારતો હતો કે મારા જેવા દુનિયામાં કોઈ સુખી નહીં હોય, અને હું તો આજે મારા જેવું કોઈ નહીં હોય. અને એ ચિંતનમાં આખું કેટલું પરિવર્તન આવ્યું આપણે બધા જાણીએ છીએ. પછી અંતિમ ફેરા હે ગંગા નદીને ધામ હતું. હોડીમાં બેસીને સાંજે ઇવનિંગ વોક કરવા માટે જાય નદી સામે કિનારે, અને જયારે વળી પાછા હોડીમાં બેસીને પાછા આવી જાય. આમ તો રોજની એ પ્રક્રિયા હતી, પણ એમાં એક દિવસ એવું બન્યું કે હવે હોડી છેલ્લો ફેરો હતો. એટલે પેલો નાવિક બોટ તેથી બૂમ પાડી છે, અંતિમ ફેરા હે, જીસકો બેઠના હો બેઠ જાઓ, છેલ્લો ફેરો છે. હવે નાવ બીજી વાર અહીંયા ના આવે. આજે હવે આવતીકાલે સવારના આવશે. આખી રાત બહાર રહેવું પડશે જંગલમાં, જે ચૂકી જશો તો. અને કલકત્તાના લાલા બાબુ આ વાક્ય પહેલા જ સાંભળેલું હતું, રોજ બોલતા છતાં પણ કાળ પાક્યો હોય ત્યારે અસર કરી જાય નિમિત્ત હોય. અને ચિંતને જડી ગયા. ઓહો, શું કે અંતિમ ફેરા હે, છેલ્લો ફેરો થયો.
આ મનુષ્ય ભાવ પણ છેલ્લું ફેરું છે મુક્તિમાં જવા માટે. જો એમાં નહીં જાગ્યા, નહીં ચેત્યા, આત્માની સાધના નહીં કરી, ફરી પાછું 84 ચક્કરમાં કોણ જાણે ત્યારે પાછું મનુષ્ય ભાવ મળશે. ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયા, આવીને હોડીમાં બેસી તો ગયા, આમ એકદમ ચિંતામાં છે, ઉદાસ છે, ચિંતનમાં છે, ચિંતનમાં છે. ઘેરાવ પછી લાગી બધા કોઈ પૂછ્યું લાલા બાબુ कैसे हैं? અંતિમ ફેરા હૈ. કોઈ કાંઈ પણ પ્રશ્ન પૂછે જવાબ એક જ હોય કે અંતિમ ફેરા. લોકોને લાગે કે આની ડાગડી ખસકી ગઈ છે, હકીકતમાં તો ઠેકાણે આવી ગઈ હતી. ખસકેલી તો આપણા બધાની હોય, પણ આ નિમિત્તથી એની તસ્કરી ડાગડી ઠેકાણે આવી ગઈ. પોતાની વ્યવહારિક જવાબદારી થોડી ઘણી જલ્દી પતાવી કરીને એ સાધનાના માર્ગે એકદમ કચરા દોડતા થઈ ગયા. એવો દાખલો બીજો લઈ લો હજી. એ પણ કલકત્તાના કોઈ બાબુનું જ છે, એવો બંગાળી બાબુ. હા, એની દીકરી, અને એ રોજ સાંજે સ્કૂલ કે ટ્યુશનથી પાછી ફરે, લગભગ સાંજના અંધારું થવા આવી હોય, દીકરીની મમ્મી કદાચ નહીં હોય, કદાચ પોતરીને ડાબો પોતરી હશે. રોજ તો એ જમતી ઇલેક્ટ્રિકનો જમાનો નહોતો, ફાનસ ને ચીમની ને દીવો. કુદરતી એ દિવસે હજી અંધારું થઈ ગયું તો હજી દીવો પ્રગટાવાયો નહોતો. એટલે ઓલી દીકરી બોલે છે, બાબુજી બાબુજી शाम ढल गई, अंधेरा छा गया, अभी तक दिया नहीं जलाया. સાદું વાક્ય છે વિદ્યાવાળી, બરોબર. એના ઉપર ચિંતન થઈ કુદરતી. શામ ઢલ ગઈ, જિંદગીની સાંજ થઈ ગઈ કે નહીં? આવે અભી તો બહુ જીના બાકી હૈ. અંધેરા છા ગયા, અંદરમાં અજ્ઞાનનું અંધારું. આત્મજ્ઞાનનો પ્રકાશ ક્યાં થયો? સમ્યક પ્રકાશ ક્યાં થયો છે? અભી તક દિયા નહીં જલાયા. હજી કોઈ સાધનાનો દીપક એના દ્વારા સમ્યક જ્ઞાનનો દીપક પ્રજ્વલિત નથી કર્યો. એવા ચિંતનમાં ચડી ગયા. એ પણ બસ જલ્દી પોતાની જવાબદારી આટોપી કરી અને એ પણ સાધનાના માર્ગે લાગી ગયા. આવા આવા અનેક દ્રષ્ટાંતો છે. ઓલી યાદ આવે તુલસીદાસ અને એની પત્ની રત્નાવલી. તુલસીદાસ બહુ પત્નીમાં બહુ જ એને મોહ, એટલે એક વખત એની પત્ની પિયર ગઈ હતી. એક દિવસ રહેવાય જ નહીં. સાંજ પડીને પહોંચી ગયા પિયરે. કહેવાય છે કે ચોમાસાની સિઝન હતી, રસ્તામાં નદીમાં પૂર આવ્યું હતું, તોય અંધારી રાત હતી, તોય પણ પોપીસે પહોંચી ગયા. તો એને લાગ્યું કંઈક પાટિયા જેવું છે, એને પકડી કરી હતું. હકીકતમાં મળતું હતું, કોઈ લાશ પાણી આવતી હતી. એને પાટી સમજી કરી એના પર બેસીને સામે કિનારે કે પહોંચી ગયા. અને ત્યાં ગયા પોતાના સાસરાના ઘરે. દરવાજો બંધ હતો, પણ કંઈક ડોરડા જેવું કંઈક લટકતું હતું. હકીકતમાં તો સાપ હતો. એને ડોરડું સમજી કરીને પકડીને ઉપર ચડી ગયા અને કૂદીને અંદર ગયા. બધી ભક્તિ ચકી થઈ ગઈ. અત્યારે રાતના અંધારામાં આમ કેમ આ કેવી રીતે આવ્યા? બધું નદી વરસાદ આવો, નદીમાં પૂર આ તે અને બધી વાત કરી કે આવી રીતે આવ્યો. પછી એ વખતે એમને ટોણો માર્યો. શું માર્યો? કે અસ્થિ चरममय देह मम तामे जैसी प्रीति ऐसी जो रघुनाथ में होत नहीं भव भीति. हमारी केवू अस्थि એટલે હાડકા અને ચરમ એટલે ચામડું, એનાથી બનેલું આ મારું શરીર. એમાં જેટલી તમને પ્રીતિ કે આસક્તિ છે, પેલી ભગવાનના નામમાં જો પ્રીતિ હોત તો આ બેડો પાર થઈ જાય. અવસરે બોલાયેલા આ વાક્ય એવા હૃદય સ્પર્શમાં ઉતરી ગયા. મોહનું બદલ ખસી ગયું અને ગોસ્વામી બની ગયા. પહેલા વિષયાંગ ઇન્દ્રિયોના ગુલામ એવા તુલસી ગોસ્વામી સંત તુલસી. ગોસ્વામી, ગો એટલે ઇન્દ્રિયો પણ અર્થ થાય, ગો એટલે ગાય પણ થાય, ગો એટલે કિરણ પણ થાય, અને ગોનો અર્થ ઇન્દ્રિયો પણ થાય. એના સ્વામી. હવે ગુલામ મટીને દાસ મટીને સ્વામી બની ગયા સંત તુલસીદાસ. અને રામાયણની સફાઈઓ કેવી હતી આજે દેશમાં કદાચ વિશ્વમાં ચાલે એ બની ગઈ છે. તો આવા આવા અનેક દાખલાઓ છે. તો જીવ ચિંતન નથી કરતો. આટલી મોટી ખોટ આ છે. આપણે અનેક ચોમાસાઓ વ્યાખ્યાન સાંભળીએ છીએ, ભગવાનની વાણી સાક્ષાત પણ સાંભળી, પણ ચિંતન ન કર્યું, સંસારની ચિંતાઓ છોડી નહીં.
એવી વાતોની માંથી ભાર લઈને ફરિયાદ કરી રહી છે. અને જ્ઞાનીઓના વચનામૃતો આવા એના ઉપર થોડું પણ ચિંતન કર્યું નહીં, માટે આપણી રખડપટ્ટી ચાલુ છે. તો અહીંયા શું વાત હતી? શાસ્ત્ર વચન ઉપર ચિંતન કર્યું આ મહાત્માએ અને એને એપ્લાય કર્યું. બીજી ગતિ આપીને જ ચાલે, માટે નજર ઊંચી જ ન કરી બનાયા છે. આથી સેકન્ડમાં જેમ કદાચ નજર ગઈ હોય તો શાસ્ત્રમાં બીજું વાક્ય આવે છે, 10 કાલ સૂત્રમાં આવે છે, ભક્ખરમ જીવ દક્ષુણમ તવો દિઠ્ઠિમ સમા હરે. ભક્ખર એટલે ભાસ્કર, ભાસ્કર એટલે સૂર્ય, અધ્યાંશનો સૂર્ય, એની સાથે આમ ઘટતી જાય ધારો કે આમ તો કેટલી વાર જોઈ શકાય એની સામે? તરત આમ ઓટોમેટિક આંખો બંધ થઈ જાય અને માથું નીચે થઈ જાય, એમાં થઈ જાય. એની જેમ કે છે વિદ્યાર્થીઓનું રૂપ જોતા દેખાતા જ પોતાની આંખોને નીચે ઢાળી દેવી જોઈએ. તો આવા કોઈ એકાદ વાક્ય શાસ્ત્રનું બરાબર ભરેલીમાં સ્થિર કર્યું હોય અને અર્થને સમજીને તો અવસરે જીવ બચી જાય. એટલે આવી ભર યુવાવસ્થામાં પણ નિર્મલ બ્રહ્મચર્યનું પાલન આ મુનિવર કહે છે. આ શાસ્ત્ર વચનના આધારે હું કરું છું. ગુરુ કઈ 24 કલાક આપણી સાથે ને સાથે ન હોય, પણ ગુરુ મહારાજે સમજાવેલા આવા શાસ્ત્ર વાક્યો શીખવાડેલા એનું અર્થ ચિંતન એ જો આપણે આ હૃદયમાં આત્મસાત કર્યું હોય તો આપણી સર્વ પ્રકારે રક્ષા થાય. ચાલો આજે હવે સરસ મજાના બીજા 4 વાક્યો તમને જોખાવા મંત્રો અંગ્રેજીમાં છે અને ગુજરાતી પણ અનુવાદ આપણે કરીશું. યાદ આવે એ વાક્યો યાદ છે તમને? બોલો, જો પહેલું વાક્ય કયું હતું? ભૂલાઈ ગયું હશે. તમને યાદ હશે? કોને યાદ છે? દેવલાલીમાં જો તમને લાગે આ વ્યક્તિ મારી સાથે આમ આડું ઓળું કરે છે ને તો હકીકતમાં તમારે સંબંધ સુધારવો હોય, તમે સીધી રીતે માફી માંગવા જાઓ તો વળી કંઈક તમને સંભળાવે એવું લાગતું હોય તમને, તમારે ઘરે રહીને પછી દેરાસરમાં, ઘરે ઉપાસમાં ક્યાંય પણ તમારે આ 4 મંત્રાક્ષરોનો છાપ કરવાનો. સવાર, દિવસે, રાત્રે, ક્યારે જ્યારે ઓલી વ્યક્તિ યાદ આવે તમારા સાથે આડાઈ કરતી હોય ને ત્યારે આ 4 મંત્રાક્ષર વાક્યો તમારે મનમાં બોલવાના. કયા? આઈ એમ વેરી સોરી, હું ખૂબ દિલગીર છું, પ્લીઝ ફોરગીવ મી, મહેરબાની કરી મને માફ કરો, થેન્ક યુ વેરી મચ, તમારો ખૂબ ખૂબ આભાર, આઈ લવ યુ, હું તમને ચાહું છું. આ 4 વાક્યો બોલો તો એની અસર થાય આપણા ભાવોની. એટલે જ્યારે પણ કોઈ તમારા પ્રત્યે નેગેટિવ વર્તન કરતી વ્યક્તિ હોય એને કારણે એના પ્રત્યે તમારા મનમાં દુર્ભાવો આવતા હોય, મને આપણું વ્યાખ્યાન થતું હોય તો હકીકતમાં વિચારવું કે મેં આગલા ખૂબ ભાવના આ જીવને પ્રત્યે નેગેટિવ વ્યવહાર કર્યો હશે, માટે એ મારું જ મેં ભૂખેલું બાવળના બીજ વાવેલા એ કાંટા રૂપે અત્યારે મને પાછા મળી રહ્યા છે. હવે વળી જો એના પ્રત્યે દુર્ભાવ કરીશું, વળી નવા પાપ કર્મ વિચાર થશે અને આ 20 ચક્ર 3 જાણ કેટલા ભવોના ભવ સુધી ચાલ્યા કરશે. પણ હવે મારે એમ થવા દેવું નથી. એની સામે પોઝિટિવ ભાવ, આ એક પ્રકારનું ભાવ પ્રતિક્રમણ કહી શકાય. બરાબર? ભાવ પ્રતિક્રમણ આ 4 વાક્યો છે. જે આપણે ઈચ્છાની દુષ્કડા બોલીએ છીએ ને, તો અહીંયા એ આઈ એમ વેરી સોરી એટલે આ ભાવમાં અથવા ભૂતકાળના ભાવોમાં અને જે પણ તમારા પ્રત્યે નેગેટિવ વ્યવહાર કર્યો હોય મનમાં ચૂકે આવ્યાથી એ બદલ ખૂબ ખૂબ દિલગીર છું. આઈ એમ વેરી સોરી અને પ્લીઝ ફોરગીવ મી, મહેરબાની કરી મારી એ ભૂલને તમે માફ કરો, મને માફી આપો. અને જાણે ઓલા માફી આપી રહ્યા છે એમ સમજીને એનો આભાર માનીએ. થેન્ક યુ વેરી મચ, તમારો ખૂબ ખૂબ આભાર. અને ચોથું વાક્ય સૌથી શ્રેષ્ઠ છે, આઈ લવ યુ, હું તમને ચાહું છું. તો પ્રેમ વસ્તુ એવી છે કે ગમે એવા દુષ્ટાની દુશ્મનને પણ વશ કરી લે. ગાઈ અક્ષર પ્રેમતા પઢે સો અમિત હોય. આ 2 અક્ષરનો વશીકરણ મંત્ર છે પ્રેમ. બરોબર?
प्रेम रत्न महाराज ढाई अक्षर प्रेम का पढ़े सो पंडित होवे पोथी पढ़ी पढ़ी जग हुआ पंडित भया न कोई ढाई अक्षर प्रेम का पढ़े सो पंडित हो बल गला खुंखार डाकू होय विकराળ વાઘ કે સિંહ હોય એને પણ વશ કરવાની તાકાત તેનામાં છે પ્રેમ તત્વમાં રહેલી છે બરોબર જંગલની અંદર એક સિંહને પગમાં ધૂળ ભોકાઈ ગઈ હતી ભયંકર પીડા ચાલી શકેની ચાલે તો લંગડાય એક આદિવાસી જંગલી હક્ષી એના ખ્યાલમાં આવ્યા જંગલી આદિવાસી આ હોવા છતાં હૃદયમાં દયાના ભાવ એટલે પોતાની જાતને જોખમમાં મૂકીને પણ એને સિંહ પાસે જઈને પ્રેમના ભાવ હૃદયમાં કેળવી કરી અને જાય છે અને એને પંપાડતા હળવેથી ધૂળ એની કાઢી લે છે અને પેલો પણ આંખમાંથી આમ જાણે હર્ષના આંસુ આવતો જંગલમાં આભાર માનતો જંગલમાં ચાલ્યો જાય છે આ ઘટનાને કેટલો સમય વીતી ગયો પછી એવું બન્યું કે પેલો જે અક્ષી હતો એ કોઈ કારણે ગુનામાં પકડાયો સમજો અને એને દેહાંત દંડની સજા કરવામાં આવી અને એને માટે એક પિંજરાની અંદર વિકરાળ સિંહને પૂરવામાં આવ્યો હતો અને એને 7 દિવસ ભૂખ્યો રાખવામાં આવ્યો હતો સિંહને અને એ પિંજરાની અંદર આને ધકેલવામાં આવ્યો જેથી કરી સિંહ એને ફાડી ખાય અને એની દેહાંત દંડની સજા પૂરી થાય અને આ તમાશો જોવા માટે તમાશાને તેવું હોતું નથી હજારો લોકો બધા ભેગા થઈ ગયા છે અને ઓલો સિંહ અંદર પાંજરામાં આટા મારી રહ્યો છે ભૂખના કારણે ચાળો પાડી રહ્યો છે અને પેલા માણસને પણ રસીથી પકડવામાં આવ્યો છે અને ધકેલ પેલો પાંજરાનો દરવાજો ખોલી એની અંદર એને ધકેલવામાં આવે છે અને પાંજરું તરત બંધ કરી દેવામાં આવે છે જોનારા લોકોમાં કેટલાક દયાળુ લોકો પણ હતા પણ છતાં કુદરતી આમ આવી ગયા હતા શું થાય છે જોવા માટે જેવો અંદર ધકેલ્યો મોટે ભાગે બધે ઘણા બધા લોકોની આંખો વિચાઈ ગઈ આવું દ્રશ્ય આપણાથી નહીં જોઈ શકાય અને આની રાડો આપણાથી નહીં સાંભળી શકાય એ કાનવાએ જાણે આમ આંગળીઓ ભરાવી લીધી પણ કોઈ થોડીક પસાર થઈ કોઈ એવો અવાજ સંભળાયો નહીં ચીસનો રાડનો હળવેથી ધીરેથી સહેજ આમ આંખ એક ખોલી કરી અને લોકો જવાબ વ્યક્ત કરે છે તો બધાને આશ્ચર્યની વચ્ચે તમે પણ સમજી ગયા છો શું થયું હશે પેલું સિંહ શું કરતો હતો ખબર છે પહેલા માણસને થાળી ખાવાને બદલે એના પગ ચાટતો હતો તમારો પાડેલો ટોમી કૂતરો ક્યારે લાડથી તમારા પગ ચાટે ને એવી રીતે વિકરાળ સિંહ ભૂખ્યો એ પહેલા માણસના પગને ચાટતો હતો તમે સમજી જ ગયા છો આમ કેમ બન્યું હશે પેલો સિંહ બીજો કોઈ નહીં પણ કુદરતી એ સિંહ હતો જેને આ હપસીએ કાંટો કાઢ્યો હતો પશુઓ વિકરાળ હિંસક પશુમાં પણ જો પછી તો સાયા એટલે સમજણ કે આ મારો ઉપકારી પોતાની જાતને જોખમમાં મૂકીને પણ એણે મને પીડાથી મુક્ત કર્યો હતો તો હવે મારાથી એને તો કેમ જ મરાય લઈને હું 7 દિવસ ભૂખ્યો ને વધારે ભૂખડીને મરી જાઉં પણ આમાં ઉપકારીને હું તો એનો અપકાર તો ન જ કરું અને આ રીતે કૃતજ્ઞતા ભાવ પોતાનો વ્યક્ત સિંહ કરતો હતો કૂતરાની જેમ ચાટતો હતો એટલે પેલાના પગ ચાટતો હતો આ દ્રશ્ય જોઈને બધા જ નવાઈ પામી ગયા અને આખરે જયારે અક્ષી દ્વારા ખબર પડી આમ કેમ થવાય એનું કારણ ત્યારે પછી એની સજા પણ માફ કરી દેવામાં આવી એટલે પ્રેમ આ આવી વસ્તુ છે વિકરાળ ભાવ સિંહ જંગલી પશુઓને પણ વશ કરી લે તો માણસને વશ ન કરી શકે હા એટલે આઈ લવ યુ કારણ કે તમારી અંદર પણ સિદ્ધ સ્વરૂપી શુદ્ધાત્મા ભગવાન અંદરમાં બિરાજમાન છે કે નહીં ભલે ને આજે કર્મ સંજોગે કોઈ પણ સ્થિતિમાં આવે ગમે એવો ભારે કર્મી પાપાત્મા વગેરે હોય આતંકવાદી હોય ગમે તેવો હોય પણ અંદરમાં તો સિદ્ધ સ્વરૂપી શુદ્ધાત્મા ભગવાન બિરાજમાન છે એને લક્ષ્યમાં રાખી કરીને પણ આઈ લવ યુ આપણે બંને સાધનની છીએ સિદ્ધના સાધનની છીએ બરોબર ફરી એકવાર બોલીશું આઈ એમ વેરી સોરી હું ખૂબ દિલગીર છું પ્લીઝ ફોરગીવ મી
મહેરબાની કરી મને માફ કરો. થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ ખૂબ આભાર. આઈ લવ યુ. હું તમને ચાહું છું. બરોબર. विशेष अग्रे वर्तमान बिना नवी कंठ बुलायूं तो हार्दिक